તો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આપણે જઈ રહ્યા છીએ આજે વાડીએ એટલે ખેતર બે એક જ કહેવાય. તો ચાલો આજે તમને અમે ઘઉં બતાવીશું ને કાલે અમારે અહીંયા વરસાદ પણ પડ્યો હતો. તો આજે જોવા જાય કે ખેડૂતોને શું નુકસાની છે એ જોવા જાય. કા મમ્મી શું કહીશ મમ્મી? નુકસાન કેટલી આજ ખેરે નુકસાની થઈ? ઘણી નુકસાની થઈ છે. તો પછી તો હું કહેવા માગશું સરકારને આપણે શું કહી સહાય દે કાંઈ સરકાર આપણે દીધી છે? દીધી થોડી ઘણી. હા આમાં લઈએ ગયા તો મમ્મી શું કહે છે ગાઈસ અને ચાલો અમારા લઈએ ગયા જોડાયેલા રહેજો ફ્રેન્ડ. તો અમે આવી ગયા છે અમારા ખેતરે ને અમારા ઘઉં છે ને મારા મમ્મી અહીંયા કપાસ વીણે છે ને અમારા માટી પણ રહેવાની છે. તો ચાલો કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ચાલો આપણે કપાસ જોઈ લો કેટલો બધો છે અહીંયા. આપણે વાટું કરવા લઈ જાય છે બીજું કાંઈ કરવા નથી લઈ જાય. તો ચાલો હું ને મારા મમ્મી આવ્યા છે તો વીણી લઈ થોડોક કપાસ ઘરે વાટું બનાવીએ. મહાદેવજીને દીવાન કરવાના હોય ને તો અને આ પાછળ છે ને એ અમારા ઘઉં છે. જોઈ શકો છો પાછળનો નજારો કેવો મસ્તનો છે. વાડીએ બિચારા ખેડૂતોને માઠા જ છે નકરા. આજે કાલે પણ વરસાદ આવ્યો હતો તો આમાં ઘઉં શું થાય જો તમે જ કહો કે આમાં ઘઉં કેવી રીતના થાય, કેટલા બીમારી આવે ઘઉંને, દવાઓ નાખવી પડે. તો એ ખેડૂતોને એવું જ થતું હોય શું કરે. અને અહીંયા જો લોકો બધા સૌના કામ કરે છે. તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. થેલી તો ભરાઈ ગઈ. થેલી તે ભરી? હા તો મહેનત ભરી. મેં કેટલું બધું વીણું. તું તો બોલો હે ખોટું ના બોલજો મમ્મી. તો હું મમ્મી મને ખીજાય છે ગાઈસ. તો તમે શું કહેવા માગશો મમ્મી? તું શું કહીશ? કામ કર એમ જ કહીશ. બ્લોગ પછી ઉતારો કા. તો ગાઈસ મારા મમ્મી મને ખીજાય છે અને અહીંયા મસ્ત મજાનો નજારો છે. તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા જ રહેજો. ને આ અમારા ઘઉં છે જોઈ લી, સુંદર મજાનો નજારો. નથી મનતી તો ગાઈસ મારી મમ્મી પપ્પા કાંઈ વીણતી નથી. ખોટી વાત. ગાઈસ મારી મમ્મી મને મારે કપાસ ઉતારવા આવે, કપાસ કાંઈ ના લે તો હું કરું? આ મંડી ઉતારવા ઘઉં. ફ્રેન્ડ આપણે ફટાફટ કામ કરી લઈએ. થોડું ઘણું રૂ લઈ લઈએ વાટું માટે. પછી બ્લોગ બનાવશી તો વાટું માટે રૂ નહીં લેવાય કેમ કે રૂ ભીનું થઈ ગયું છે ને મારી મમ્મી એમ કે છે ફટાફટ લે. શું કહેશ માં? શું કહેશ હાથું જલ્દી કેમ ફટાફટ ઘરે જાવ? ના શું કામ છે ઘરે કામ તો હોય ને દીવા બધું રૂ વીણવાનું ઘણી કેસ મને. તો ગાઈસ મારી મમ્મી મને બ્લોગ નથી ઉતારવા દેતી. હું એના સાથે ઝઘડીશ. આજે બહુ ઝઘડો કરવો છે મારે ને મારા મમ્મીને. કામ એ મારા ઘર કામ કરાવે છે અને હું બસ અહીંયા બ્લોગ બનાવવા આવી ગઈ છું. તો ચાલો હું ફટાફટ રૂ વીણવા માંડું. મમ્મીની દાળ ના ખાવી પડે એટલે જલ્દી વીણવા માંડી. પછી આપણે ઘરે જઈને આપણું કામ લેવાનું છે. મારે કાંઈ એક કામ ના હોય રોજ વીણવાનું. એને તો ખાલી બસ એ જ કામ હોય કા હે. અને અહીંયા અમારા પાડોશી જો કામ કરે છે હું સામે. તો બસ આજે અમે ખેતરે આવી ગયા છે. તો હું ને મમ્મી બે ઝઘડતા હતા. બ્લોગમાં લીધું નહીં ને હમણાં ખબર પડી જાય તમને ગાઈસ. તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા જ રહેજો. ઘઉં ખૂંદી છે તો ખીજાય છે વાડી આવતા નહીં એમ કહે છે અમને. એ તો ઘઉં ખૂંદાય મમ્મી અમે ખેતી કરી દી છો. હા કેમ થાય એ અમને ખબર છે પણ હલાતું નથી. હે બેવડા વરી જાય ને તો ઉપર શું આટલાકમાં કા. તો ચાલો ગાઈસ અમે હવે ઘરે જાય છીએ. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી મારો અને મારા મમ્મીનો. તો ચાલો બાય બાય, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.